गुड मॉर्निंग बधाने जय माताजी। और उठी गया है अने वरसाद आज नहीं आवतो, अंधारी रह्यो खाली। भैंस ने दूध लाई दी और આપણે ચા બની ચા તો પીધી છે। મખેવા દૂધ પર આ રહ્યા છે અને બધા ઘરમાં હજી ઊંઘ્યા છે। દૂધની બની લીધી। આજ વરસાદ આવ્યો તો નહીં પણ અંધારી રહ્યો જબર હો। મખે અડે આવે દૂધ પર આવે અને આપણે હવે ઘરમાં બધું કામ કરીએ। બધા ઉઠે ચા બા મેલીએ। કેટલો બધો અંધારેલો છે। મખે દૂધ ભરાવા અડ્યા અને આપણે હવે ઘરમાં જઈએ ચા બા મેલીએ। આપણે ઘરમાં જઈએ અને ચા મૂકીએ અને ઉઠી જઈએ। ગોદડા નાખે રે એ લોકોને કોણ ઊંઘે છે। આપણે હવે ચા મૂકી દઈએ। થોડો વહેલો બનાવે તો પાછો ફરીથી વધારે મૂકવો પડશે। થોડો ચા મૂકી દઈએ પછી ચા બા પીને વાહન બાહન કાઢીએ। હાલો ગાઈસ, આપણે ચા પણ કર્યું ને પહેલાં ઉઠે ચા પીવેરો ગોદડા નખાઈ ગયા છે। તો ઘરમાં હમું થઈ ગયું અને બારે કોમલા જ વાહન કરતા બેસી જઈએ। અંદરથી બહાર કચરો વાળ્યા જ વરસાદ નહીં આવતો એટલે મકઈ તો ગાય બોધવા ગયા છે તારમાં। કેમ કે કંગારો બહુ કરી નાખ્યો આજે। વરસાદ અંધારી રહ્યો પણ આવ્યો તો નહીં। કોરું કાઢે એટલે જઈએ સાર લેવા। તો ગાઈસ મખઈ સાર વાટીને આવતા રહ્યા છે। અત્યારે ટોરન સાર નાખે રહી અને આપણે હવે લુગડો ધોવો છે। લુગડો ધોઈ નાખીએ। હાબુ ને એવું લેતી લુગડો પલા નાખે કેમ કે આજ વરસાદ રહી ગયો એટલે લુગડો ધોઈ નાખે એટલે સુકાઈ જાય લુગડો। તો વરસાદને સુકાતો નહીં। હો હાબુ અહીંયા કબાટમાં પડ્યા હતા ને બે। હાબુ ને તાર પડતો આ બે જો ગાઈસ આપણે લુગડો ધોઈ નાખ્યા છે અને બધું હમ થઈ ગયું ઘરમાં। રસોઈની તૈયારી કરીએ કે ખાવા શું બનાવીએ। બીજું કામ તો બધું થઈ ગયું છે। પછી નાવું છે હજી તો। ખાવા બાવા ખાઈને પછી નાહીએ। વરસાદ ચાલુ થઈ જવા થોડો થોડો ફર આવાય મંડી। બધું કામ થઈ ગયું। કામ કરતાં કરતાં 11:30 તો થઈ ગયા। સાર બાર લઈને અમારે દાડામાં 2 વખત સાર લેવા જવાની હોય છે। સવારમાં સાર લેવા જવાની, ભોજે 3-4 વાગે એટલે લેવા જવાનું। અત્યારમાં લુગડો બુગડો ધોઈ નાખ્યા, સાર બાર લેવડાવી જઈએ। હવે ખાલી રાત્રે ખાવાનું જોઈએ। જોઈએ છે વરસાદ રહી જાય તો પછી મોડે જઈએ ખાવા બાવા ખાઈને સાર લેવા। નહીં નાખીશ નહીં ગાઈસ આપણે ને રાતે વાયર બળી ગયો છે એટલે મકાઈ ગોળો નાખેલા નવો અને કંજો પહોંચી લડેરી ઓનો ભાગ વેચો હશે। ચકલા અને કાબા ને બધું મકાઈ વાયર ફમું કરે છે। અરે ગોળો હે ને પાણી ભરાઈ ગયું, અહીંથી જોઈન્ટ કરશે એટલે બળી ગયું ને બદલાઈ દેવાનું। કોમલ શું કરે રે? ખાવા તૈયાર થઈ ગયું છે અને આપણે ખાવા ખાઈએ। કોમલ રોટલી કરી લેવાઈએ પછી ખાવા ખાઈએ।
तो हજી मकई वार हम कर नाखे ने पंखो चालू करिए। चलो गाइस खावा तैयार थी गયું है અને મોન પહેલો બંને ખાવા બેસી ગયા અને બારે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે। જુઓ કશું નહીં કરવા દે વરસાદ। હવે દહીં વઘાર છે ને ઘઉંની રોટલી છે અને આ જો શું ખાય રહ્યો શું કહે છે દહીં ખોટ દહીંમાં મોરસ નાખીને ખાય પણ શરદી નહીં થઈ જાય ના થઈ જાય વાળી। ચાલો ખાવા। તો ગાઈસ ખાવા પીવા થઈ ગયું હમું તો જ્યું અને વાહન બહાન પણ ઘસી નાખે છે। આપણે વાહન ઘસેલા અને કોમલ લોકો ખાઈને સુઈ ગયા। 2 તો વાગી ગયા છે અને ઘડીક આરામ કરી લે। પહેલાં તો મોડું થઈ ગયું આપણું બેન ખાવાનું। બારે વરસાદ તો ચાલુ થઈ ગયો। चलो तू तो नहीं नाखे तो पण मारे नान बाकी है जी आपणे नहीं नाखी हवे। चलो गाइस मकई गाममां जईने आया हता रे शाकभाजी लईने अने आपणे नहीं नाख्या। शुं लाव्या शाकभाजीमां? बटाको लाव्यो, टमेटो लाव्यो, मरचां लाव्यो, तीखा ममरा लाव्यो, धोळा ममरा लाव्यो। आपणे ममरा खावाना તમારે બટાકા ખાવાના એ તો મિલતા હોય ઘરમાં। જો હવે રોધવાની તૈયારી કરશું hodની દોવાની એકદમ તો પછી રોધવાનું કરશું ને સાર જાર અઠો જવી પડશે ને હજી તો જાર જાર સાર લેવા જવી પડશે ને ના નહીં આવે મકાઈ જાર આવે સાર વાટવા આ બૈરું વાટતું જ નહીં ને મારે વાટવું પડે તો વરસાદ ના વાટવાનું હોય બૈરા ના વરસાદ નું વાટવા જવાય કે મારે વરસાદ નું ના જવાય વાટી ગાંઠ વઠ વાટવાનું નહીં ગારા વાળી ના થાય મકાઈ જાહેર આવે વાટવા તો વાટતા આવો પછી દોવાનું કરશું। ગાઈસ આપણે વાગી ગયા 4 અને ચા પીવાની તૈયારી કરીએ છીએ અને મમરા જેવું લાવ્યા છે ચામાં હોજ માટે શાકભાજી લઈને આવ્યા છે એટલે આપણે ચા પી લઈએ તો હજી મકાઈ સાર વાટીને આવતા રહે। ગાઈસ જો મકાઈ વાટી લાવીને સાર નાખી દીધી છે। બધા એમ કહે ને દૂધ સારું દૂધનો પગાર આવે એ સારો। જો આ ચોમાસાની કેવી થાય છે હવે આ ગારામાં દોવાની અને એને સાર પણ ગારામાં લાવીને નાખવી પડે તારે પગાર આવે છે ને તારે દૂધ ખવાય છે। બધા એવું કહે તમે દૂધ તમારે બહુ ભરાવો પગાર આવે વધારે પણ આપણે ગારાનું કંઈ ના થાય। મકાઈ થોડુંક બીજું ઘાસ વાટલાય છે ગાય માટે લઈને આવ્યા ને એ ગાયને નાખી દે અને ગાય સાર ખાઈ રહે એટલે પછી દોવાનું કરીએ। ગારામાં દોવાનું જ કાઠું કામ છે। તો હજી કોમલ લોકો શાકભાજીની તૈયારી કરે છે। ચલો ગાઈસ આપણે દોવાનું થઈ ગયું છે મકાઈ જતા દૂધ ભરાવા અને આપણે અંજુબેન ખાવા બનાવ્યા એટલે જોઈએ કે અંજુબેન શું બનાવ્યા ખાવાનું। એ અંજુબેન શું બનાવ્યું? આ તો ચણાની દાળ बनाई है अंदर दूधी नाखी है थोड़ा भात बनाया रोटली थी गई है खाव हो तो हेडो अपने खावा बेही गया जो गाय सब खावा काट लीधु है दाल ली भात लई लीधा है घणु रोटली लईने बैठी हूँ खाव हो तो आई जाओ तमे बीजा कोई खावा बैठा नहीं हजी। अंजलि दफ्तर हम करे से ने कोमल बार जती है ने पहलो पप्पा भी गामમાંથી आया नहीं એટલે આપણે તો ભૂખ લાગી એટલે આપણે તો ખાવા બેઠા હા બધા આવે તો આપણે ખાઈ જા। हेलो गाइस આપણે ખાવા પીવાનું પતી ગયું છે અને કોમલે અંજુએ ખાટા રાળી દીધા છે ને મકાઈ એકન બેહી ગયા છે માવો ખાવા। તો મકાઈ દાળ કેવી લાગી હતી? સારી હતી। आज मस्त दाल बड़ी थी चना दाल ने दूधी नाखी बनाई थी એટલે जेठालाल जो रहશે रहता। चलो गाइस हमारा वीडियो गमे तो लाइक से सब्सक्राइब करना भूलता नहीं। હવે આપણે હુઈ જઈએ
જેઠાલાલ જોશે ઘડીક